બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળની બોટાદ, સાળંગપુર અને બોટાદ પાળિયાદ રૂટની બસ સેવા છેલ્લા 20 દિવસથી બંધ થતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બસ સેવા બંધ હોવાના કારણે સ્થાનિક અપડાઉન કરતા લોકો તેમજ સાળંગપુર અને પાળિયાદ દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓને ખાનગી વાહનો કે રિક્ષામાં વધુ ભાડું ચૂકવી અસુરક્ષિત મુસાફરી કરવા મજબૂત બનવું પડ્યું છે, જેના લીધે તેના પૈસા અને સમય બંનેનો વેડફાટ થઈ રહ્યો છે। આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે. પટેલે જણાવ્યું હતું કે સિટી બસના રૂટ 7-5 રૂટ કાર્યરત છે, પરંતુ સાળંગપુર અને પાળિયાદ રૂટ માટે એસટી વિભાગ તરફથી જરૂરી એનઓસી ન મળવાના કારણે આ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। જો એસટી વિભાગ તરફથી હકારાત્મક પ્રતિભાવ અને જરૂરી મંજૂરી મળશે તો આગામી દિવસોમાં આ સેવા ફરી શરૂ કરાશે। બીજી તરફ મુસાફરો અને ભાવિકો દ્વારા આ બંને મહત્વના રૂટની બસો વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। સાળંગપુર રોડ થી બસો બંધ છે, કે દિવસની બંધ છે, બસો ટાઈમ રિક્ષા ટાઈમે આવે નહીં, અને એમ કે તરી લેવીને 20 લેવીને 30 રૂપિયા સિવાય એક જણો આવે નહીં, એક હોય એટલે બહુ હાલવામાં અત્યારે ચોમાસામાં કેવી તકલીફ પડે ને તડકા ને બધું ભેગું। સિટી બસ ચાલુ કરો એમ, બીજું તો શું। એસટી વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો એનઓસી મળવા બાબતે। જે એનઓસી મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ બે રૂટોની કામગીરી હાલ। મારું નામ છે યશ પ્રજાપતિ। હું હાલમાં ભાવનગરથી આવું છું, ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું। આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે। રિક્ષાવાળા મન ફાવે 30-40 રૂપિયા ભાડું લે છે, અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી। જોકે બસમાં 14 રૂપિયા ભાડું લે છે, રિક્ષાવાળા 30-40 રૂપિયા લે છે, અને સેવાતે રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે। એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો એવી અમારી માંગ છે।